જોજો હવે તો શ્રદ્ધાના નામે પણ લોકોને લૂંટવામાં આવી રહ્યા છે અને રસ્તામાં અધવચ્ચે મૂકીને ભાગી પણ રહ્યા છે. જી હા, સુરત કામરેજમાં શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ખિલવાડ કરીને લાખો રૂપિયાની ઠગાઈ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. બન્યું એવું કે દર્પણ ટૂર એન્ડ ટ્રાવેલ્સના ઓપરેટર દર્પણ સુધીરભાઈ પંડ્યાએ શ્રી જગન્નાથપુરી ખાતે ભાગવત કથા અને દર્શન માટે જવાનું આયોજન કરીને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો સંપર્ક કર્યો. ટૂર ઓપરેટરે પ્રતિ વ્યક્તિ 3500 ઉઘરાવી કુલ 3.15 લાખ રૂપિયા જમા કર્યા હતા. યાત્રાના દિવસે 4 લક્ઝરી બસો કામરેજથી શ્રદ્ધાળુઓને લઈને રવાના પણ થઈ હતી, પરંતુ રસ્તામાં ડીઝલ પુરાવાને બહાને શ્રદ્ધાળુઓ પાસેથી વધુ 1.5 લાખ રૂપિયા પણ પડાવવામાં આવ્યા. યાત્રા જ્યારે શેરડી પહોંચી ત્યારે ટૂર ઓપરેટર અચાનક પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો. લાંબા સમય સુધી સંપર્ક ન થતા અને બસો આગળ ન વધતા શ્રદ્ધાળુઓ મધરાતે જ રજડી પડ્યા હતા અને ભારે હેરાન પરેશાન થયા હતા. છેતરાયા હોવાનો અહેસાસ થતાં યાત્રાળુઓએ કામરેજ પોલીસ મથકે દોડી જઈને ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વિશ્વાસઘાત કરનાર ટૂર ઓપરેટરની ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો છે.